ચાલો મિત્રો, તો હવે આપણે આવી ગયા છીએ રામપરા રૂપલમાના દર્શને. તો ચાલો તમને દર્શન કરાવું. હવે આપણે આવી ગયા છીએ ગેટની અંદર. તો આવો કાંક બગીચો છે અને માતાજીનું મંદિર પણ દેખાઈ રહ્યું છે. જો આવો કાંક મંદિર છે અને આ બધા લોકો જઈ રહ્યા છે દર્શન કરવા માતાજીના. હવે આ ભાઈ મને કહી રહ્યા છે કે મેં રમકડો લીધું છે. તો મેં કીધું રમકડા તો લેવાના તો ને છોકરા માટે. આ પેલા ભાઈ હું શું વાત કરે છે કે મને વ્લોગમાં લઈ જતો. મેં કીધું તમને તો લેવા જ પડે ને. હવે આ ભાઈ મને કહે છે ચાલો કે વિડીયો ઉતારવા. મેં કીધું આ બધાનો વિડીયો ઉતારીને હું પણ મંદિરમાં આવું છું દર્શન કરવા માતાજીના. તો આ બધા લોકોનો પણ મેં વિડીયો ઉતારી લીધો. આ બધા આપણું ફેમિલી જ છે. તમે જોઈ રહ્યા છો આ બધા આપણા હારે આવેલા છે. હા, ભાઈએ મને કીધું કે 4 વાગ્યે માતાજી રૂપલમાં આવશે. મેં કીધું બહુ સારું, હોય આપણે પાછા ક્યારેક આવશું ત્યારે દર્શન કરશું માતાજીના. તો આપણે મંદિરમાં બધા દર્શન કરી લીધા છે. હવે આપણે આવી ગયા છીએ જૂના મંદિરે, જે ગામની અંદર આવેલું છે તે મંદિરે. તો ત્યાં પણ તમને દર્શન કરાવો માતાજીના. ચાલો. અહીંયા પણ બહુ સુંદર મજાની જગ્યા છે માતાજીની. તમે જોઈ રહ્યા છો અત્યારે હું તમને બતાવી રહ્યો છું. આ બધી જગ્યા છે આશ્રમની માતાજીના, જે ગામની અંદર આવેલું છે. તમે જોઈ રહ્યા છો. અમે આ રૂપલમાના ધામ દર્શન કરવા આવેલા છીએ. તો બધા શ્રદ્ધાળુને આ રામદેવભાઈ લાખણકાવાળા દર્શન કરાવે છે. તો સૌ આ વિલોગ જોજો અને દર્શન કરજો માતાજીને. લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.
આ વિડીયો આપણે હવે અહીંયા પૂરો કરીએ છીએ. ત્યાં સુધી બધાને જય માતાજી.